નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત, તેમાં એકમ છે ચોથું, ભાગ અને પૂર્ણ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા આકારોને અલગ અલગ રીતે 4 ભાગમાં વિભાજિત કરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ભાગની અંદર અલગ અલગ રીતે વિભાજન કરેલ છે, તમે પણ કરેલું જ હશે તો ચેક કરી લેજો। ત્યારબાદ પ્રશ્ન 2 છે, આપેલા અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને આચ્છાદિત કરવાની છે। તો અહીંયા 2/4, 6 9/, 3/4, 5/5 અને 2/3 પ્રમાણે મેં અહીંયા આચ્છાદિત કરેલ છે, તમે પણ કરી દેજો। નીચે દર્શાવેલા આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવવાનો છે। તો 1/2, 1/6, 1/5 ને 1/8 રંગેલા છે। ચોથો પ્રશ્ન, જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો। તો અહીંયા 8/12, 2/4, 5/8 અને 9/8। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધામાં મેં બોલપેનથી રંગ કરેલો છે, તમે લીલો, પીળો, વાદળી અને ગુલાબી રંગ કરવાનો છે। ત્યારબાદ નીચે આપેલા આકૃતિના આચ્છાદિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે। તો 1/4, 3/4, 1/2, 2/8 અને 3/8 આ રીતે તમારે લખી દેવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 6, જોડકા જોડો। તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો જોડકાઓને જોડી દીધેલા છે, તમે પણ જોઈ શકો છો, તમે પણ જોડેલા જ હશે તો ચેક કરી લેજો। જે ભાગમાં કલર પૂરેલો હોય એટલો તમારે દર્શાવવાનો છે। નીચેના અપૂર્ણાંકોના 3 સમઅપૂર્ણાંકો લખવાના છે। તો અહીંયા 2/3, 5/3, 4/5 ને 1/8 સમઅપૂર્ણાંકો મેં સામે લખીને બતાવેલા છે, તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાનું છે। પ્રશ્ન 7, જોડકા જોડો। તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો જે ભાગની અંદર આકૃતિમાં રંગ પૂરેલો છે તે ભાગનો કેટલામો ભાગ દર્શાવે છે તે અહીંયા જોડકાઓ જોડી દીધેલા છે, તમે પણ જોડેલા જ હશે તો ચેક કરજો, તો ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી દેવાનો છે। પ્રશ્ન 7, નીચેના કોષ્ટકમાં આપેલા શાકભાજીના ભાવની યાદી પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। ટમેટા 60 રૂપિયા, દૂધી 20 રૂપિયા, બટાકા 40 રૂપિયા, ડુંગળી 30 રૂપિયા અને કોબીજ 20 રૂપિયા છે। તો પહેલામાં 60 રૂપિયા, બીજામાં 20 રૂપિયા, ત્રીજામાં 50 રૂપિયા, ચોથામાં 45 રૂપિયા, પાંચમામાં 60 રૂપિયા અને છઠ્ઠાની અંદર 40 રૂપિયા, સાતમામાં 1/2 એટલે કે અડધો કિગ્રા મળશે। આ રીતે અહીંયા દાખલા ગણેલા છે, તમે પણ ગણી જ દેજો। પ્રશ્ન 8, નીચેના દાખલાઓ ગણવાના છે। તો પહેલો દાખલો છે તેમાં તમારે 7 કિમી અંતર કાપવું પડશે। ત્યારબાદ બીજો દાખલો છે તેની અંદર 115 રૂપિયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, તમે પણ ચેક કરી લેજો। ત્રીજો દાખલો છે એમાં 5 ચોકલેટ બાકી વધશે। ત્યારબાદ આગળ જોઈએ તો 4 નંબરની અંદર 8 કલાક અભ્યાસ કર્યો છે, તો 8 કલાક જે અભ્યાસ કરેલો છે તે અહીંયા બતાવેલો છે। 5 નંબરમાં 6 પેન વધશે। 6 નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો 5 સિક્કા પાછા મળ્યા હશે એવું કહી શકાય 50 પૈસાના। 7 નંબરનો દાખલામાં 144 રૂપિયા જવાબ આવશે। ત્યારબાદ 8 નંબરનો છે એમાં 12 લખોટી વધશે વિદ્યાર્થી મિત્રો, 20માંથી 8 જશે એટલે 12 લખોટી વધશે। અને ત્યારબાદ પ્રવૃત્તિ કરવાની છે, 2/8 ભાગમાં વાદળી રંગ, 3/8, 1/8 ભાગમાં લીલો રંગ, રંગ પૂર્યા વગરના ભાગોને અપૂર્ણાંક લખવાના છે। તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો હવે આગળ મળીશું નવા વિડીયોની અંદર, આવજો।